નમસ્કાર, મારું નામ છે પટેલ વિનીબેન હસમુખભાઈ, ચારણકા પ્રાથમિક શાળા, તાલુકો સાંતરપુર, જિલ્લો પાટણ. મારા આજના નવતર વિચારનું નામ છે હું તો આકર્ષક લખીશ. બાળકોને તળપદી ભાષાથી શિષ્ટ ભાષા તરફ કેવી રીતે લઈ જવા એના માટે મેં એક નાનકડો પ્રયાસ કરેલો છે. સૌ પ્રથમ બાળકોને ક્લાસમાં એક આવો શબ્દ કુંભ મૂક્યો કે જેથી બાળકો અને બધા બાળકોને એક એક શબ્દ આપી દીધો. એ શબ્દ વિશે બાળક જાતે બોલતો થાય. પહેલા તો બાળક પોતાની તળપદી ભાષામાં લખશે અને પછી શિક્ષક દ્વારા એને કહેવામાં આવશે કે ધીમે ધીમે તું એમાં અલંકૃત શબ્દો ઉમેરી અને ફરીથી અર્થપૂર્ણ રહે એવું વાક્ય બનાવ. તો બાળક ધીમે ધીમે તળપદી ભાષાથી શિષ્ટ ભાષા તરફ લખતો થશે. એવી રીતે આ શબ્દ ક્યુબની રમત બનાવેલી છે. જ્યારે બાળકો ફ્રી બેઠા હોય ત્યારે બાળકો આવો એક પાસો છે એને ફેરવે અને એક આવું ટેબલ ક્લાસરૂમના પાટિયા પર બનાવી દેવાનું. એની અંદર શબ્દો લખેલા હોય. ધારો કે 2 નંબર આવે છે તો બાળક 2 નંબર પર લખેલો શબ્દ ખેડૂત, ખેડૂત વિશે એની ભાષામાં તળપદી ભાષામાં બોલશે. ધીમે ધીમે એને અલંકૃત શબ્દોથી માહિતગાર કરીને બાળક ધીમે ધીમે તળપદી ભાષાથી શિષ્ટ ભાષા લખતો થશે. એવી જ રીતે એક આ મધ્યાહન ભોજનની ડીશ વાળો પ્રયોગ કરેલો છે. જ્યારે બાળકો મધ્યાહન ભોજન જમવા બેસે એના પહેલા બાળકની ડીશ પાછળ લખેલા શબ્દોને વાંચે અને એ શબ્દો વિશે જાણે. જેમ કે ચોખા, તો ચોખામાંથી બનતી વાનગી, તો ચોખામાંથી કઈ કઈ વાનગી બનાવી શકાય? તો બાળક કહેશે કે ચોખામાંથી ભાત, ખીચડી, પછી ખીર એવા વાનગીઓ બનાવી શકાય. તો વાનગી વિશે જાણતો થશે. તેમજ બાળક ચોખામાંથી શું મળી શકે? તો ચોખામાંથી કાર્બોહાઈડ્રેટ, વિટામિન બી મળી શકે. અને વિટામિન લેવાથી આપણા શરીરને શું પૂરું પડે? તો આપણા શરીરને વિટામિન ઉર્જા પૂરી પાડે છે. ધીમે ધીમે ભાષા તરફથી વિજ્ઞાનને પણ સમજતો થશે. ધન્યવાદ.